અહંકાર થયો તો કે જાઓ એ નંદગાંવને તમે તાણી અને યમુનાજી ભેગું કરી દો. ત્યાં કોઈ પણ વ્યક્તિ બચવો ન જોઈએ. વ્યક્તિ તો ઠીક છે, પણ ત્યાં રહેલા બધા ઘરોને પણ તમે નુકસાન કરી દો. 12 મેઘને મોકલા. મધ્યરાત્રિના દિવસે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. એટલો બધો વરસાદ વરસવા લાગ્યો. બધા ગોપ ગોવાળો આવી નંદ બાબા પાસે આવ્યા કે નંદરાયજી, તો કે શું આમ જોવો તો ખરા, અષાઢ મહિનાનો વરસાદ આજે કારતક મહિનામાં વરસે છે, બાકી વરસાદ વરસે નહીં. નંદબાબાએ કીધું કે આપણને તો કૃષ્ણ કીધું તું, કૃષ્ણને બોલાવો. ભગવાને વાત કરી કે આ શું છે, એટલે ભગવાને કીધું કે બાબા ચિંતા ન કરો, આપણે જેની પૂજા કરી છે આપણે એનું શરણ લઈએ. કારણ કે આપણે પૂજા કરી છે તો પછી આપણને બચાવશે તો એ જ. માટે જો તમે પૂજા અર્ચના કરો છો ને એ વ્યર્થ નથી હો. આપણી શ્રદ્ધા અશ્રદ્ધા ક્યારે બને નક્કી નથી. 2 દિવસ પહેલા શાસ્ત્રીજીએ કીધું હતું, થોડાક દી ઓલા ભગવાનની પૂજા કરે, થોડા ઓલા દી ઓલે પૂજા. એમ નહીં, જેની શ્રદ્ધા રાખો એ જ તમને બચાવશે. તો ચાલો બાબા આપણે ત્યાં જઈએ. ગિરિરાજજી પાસે આવેશ એટલે ભગવાને કીધું કે ચાલો ગોવાળો આપણે આ ગિરિરાજજીને ઉઠાવીએ. થોડાક ડાયા માણસો હોય ને, વધારે ડાયા હારા, પણ વધારે ડાયા આપણે અહીંયા છે એવું નહીં. ભગવાનના વખતમાં હતા કે કૃષ્ણ ઈ કે આ થોડો પહાડ આપણાથી ઉપડે ઈ કે. એટલે ભગવાને કીધું તમે ખાલી હાથ ડાળો, કામ મારે કરવું છે. આ વાત આપણને શીખવે છે. ભગવાન શું કહે છે? ખાલી હાથ ડાળો, કામ મારે કરવું છે. ભગવાન એમ કહે છે કે તું મારી સામે 1 ડગલું ચાલ, તારી સામે 100 ડગલા ચાલવા તૈયાર છું, પણ 1 ડગલું ચાલતો ખરા. આપણે બેઠું રહેવું છે. ભગવાન તું કરી દે, એમને નહીં કરી દે. એકવાર તમે એની સામે જાઓ, ગેરંટી તમારી સામે એ આવશે જ. પણ ઊભા થઈને એકવાર ભગવાનની સામે તમે જાઓ. બધા ગોવાળે હાથ ડાળ્યો, પણ લીલા માત્રમાં જેવું ભગવાન કૃષ્ણે હાથ ડાળ્યો, ખડભડાટ થયો, ગિરિરાજજી ઊંચા થયા. ભગવાને લીલા માત્રમાં પોતાના ડાબા હાથની તતલી આંગળી અને એના નખ ઉપર ગિરિરાજને ધારણ કર્યો. ત્યારે ભગવાનનું નામ થયું બોલ ગિરિરાજ ધરણ કે. ભગવાન કે આવતા રહ્યો. બધા ગોવાળો, ગોપ ગોવાળો બધા આવી ગયા. ગિરિરાજજીની નીચે તો બધા આવી ગયા, પણ મેં કીધું ને ઓલા વધારે ડાયા માણસો કે ભલે ને કૃષ્ણ એ કે ઉપરથી બંધ થયું, હમણાં જો આ નીચેથી પાણી આવશે, આપણને તાણી જશે. એટલે ભગવાને દાઉજી સામું જોયું. બલરામજી એ કેનો અવતાર છે? શેષનાગનો. શેષનાગ બની ફરતે પાડો થઈ અને ત્યાં રહી ગયા કે દેવ ગોવાળો હવે, તો કે હવે નિરાત થઈ કે. તેમ છતાંય ગોવાળોને સેજ અભિમાન થયું. શેનું અભિમાન? કે લાકડીના ટેકા રાખી અને ઊભા હતા. એટલે અંતરોંતર વાતું કરે છે કે આ તો આપણે ટેકા રાખ્યા છે એટલે કૃષ્ણથી ઉપડું છે, બાકી આ પહાડ એકલા કૃષ્ણથી થોડો ઉપડે. એટલે ભગવાન કે આ હજી નહીં માને. એટલે ભગવાને કીધું ગોવાળો, તો કે શું તમે બધા લાકડીના ટેકા બરાબર રાખ્યા? તો કે હા બરાબર રાખ્યા છે. હું જરાક મારું પિતાંબરનો કછોટો વાળી લઉં અને બહાર જોઈ આવું કે વરસાદ કેવોક વરસે. કાંઈ વાંધો નહીં, જા જા. કહેવાય છે કે ભગવાને કેવલ જવ જેટલી આંગળી નીચે લીધી તો ખડભડાટ મચી ગયો. લેજે કૃષ્ણ. લાકડી તરત તૂટવા લાગી. એટલે ભગવાને કીધું કે શું કામે ખોટો અહંકાર કરો છો? તમે શાંતિથી બેસી જાઓ, હું એકલો ઊભો છું તમારા રક્ષા માટે. કહેવાય છે 7 દિવસ અને 7 રાત્રિ સુધી વરસાદ વરસ્યો,
પણ નંદગાંવની એક પણ કાકડી પણ હલાવી ન શક્યો. કારણ કે જેની રક્ષા ખુદ ભગવાન કરે ને એનો વાળ પણ વાકો ન થવા દે. ભગવાન કહે છે કે હજી મારું કોક ખરાબ કરે ને તો હું હજી એને જાતો કરું છું, પણ જે મારા ભક્તનું ખરાબ કરે છે એનું હાડકું પણ બચવા નથી દેતો. વરસાદ ખૂબ વરસી વરસીને પાછા ઇન્દ્ર પાસે ગયા કે મહારાજ ગજબ થઈ ગયો. કે શું થઈ ગયું? અમે આટલું વરસા, આટલો પવન વરસ્યો, પણ અમે ત્યાં કાંઈ કરી ન શક્યા. તો કે એમ? હા, એકો ગુવાર પહાડ ઝાલીને ઊભો છે મહારાજ. એટલે ઇન્દ્ર આવે છે કે લાવો જોવા જાઓ. જોવા આવે છે પણ અહંકાર સ્વર્ગમાં મૂકીને આવે છે, શુદ્ધ હૃદય લઈ અને ત્યાં જોવા આવે. દૂરથી જોવે ત્યાં તો ડાબા હાથની તટલી આંગળી અને તટલી આંગળીના નખ ઉપર, ઓહો થઈ ગયું. ઈ આ ભગવાન માટે છે, કારણ કે આપણાથી આપણી બેગે ન પડતી હોય એટલે આપણી બુદ્ધિ ત્યાં ન ચાલે. કારણ કે ભગવાન કૃષ્ણ છે ને, કૃષ્ણ ન્યા પ્રશ્ન અને પ્રશ્ન ન્યા કૃષ્ણ. એટલે કોઈ દી ભગવાન કૃષ્ણ સમજાણા નથી ને સમજાશે પણ. સામેથી જોવે તો શુદ્ધ હૃદય હતું ને, ભગવાનની ઝાંખી થઈ, ભગવાનના ચરણમાં પડી ગયો કે હે ભગવાન મને માફ કરજો, મારી ભૂલ થઈ છે. ત્યારે ભગવાને કીધું કે ઇન્દ્ર સાંભળ, તને તારી સત્તાનો અહંકાર હતો ને, એ અહંકાર તારો મિટાવવા માટે મેં આ લીલા કરીશ. તું ખોટું પુણ્ય લઈ જતો તો બીજા બધાનું, કારણ કે વરસાદ વરસે છે એ કર્મથી વરસે છે. જો આપણે પણ પૃથ્વી પર વરસાદ વરસે ને એ આપણા બધાના કર્મથી વરસે છે. અને હવે તો પેલા ચોમાસામાં જ વરસાદ આવતો, પણ હવે કાંઈ કીધા જેવું. કયા મહિનામાં ક્યારે માવઠું આવી જાય છે. વર્ષેક કર્મથી વરસે છે ને વર્ષેક યજ્ઞથી વરસે છે. આ બેનાથે ભગવાન વરુણ એ વરસાદ વરસાવે છે. માટે હે ઇન્દ્ર, તું ખોટો બધાનો પુણ્ય લઈ જતો હતો, માટે તને મેં પાઠ ભણાવ્યો છે. ત્યારે ઇન્દ્ર ભગવાન બે હાથ જોડીને ઉભા રહ્યા કે હે કૃષ્ણ મને માફ કરી દો. ત્યારે ભગવાન ઇન્દ્રએ કૃષ્ણની સ્તુતિ કરી છે. સ્તુતિ ખૂબ સુંદર છે, એનો આપણે એક શ્લોક જોઈએ. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસ્ત્વમસ્તકમ માયામયોયં ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગૃહણાનુબંધ. ઇન્દ્રએ કીધું કે હે પ્રભુ, હું આપને ઓળખી શક્યો નહીં. આ વિશ્વ આખું માયામય છે અને આપની માયામાં હું તમને ઓળખી ન શક્યો. જેવી રીતે દુષ્ટને દંડ આપો એવી રીતે હે ભગવાન મેં પણ તમારો અપરાધ કર્યો છે, મને પણ દંડ તમે આપનારા બનજો. અને બીજું કે ભક્તને બચાવવા માટે તમે